પાવર હોય કે ન હોય, રાત હોય કે દી હોય, ગમે તારે કહીને ફર. વાહ વાહ એ બાબુદા કેટલાનું આવ્યું છે? 5000 આપો ને હું બપોર પછી બીજો લઈ આવું. એ લ્યો 5000 રૂપિયા અને લાવો પંખો. હા રહ્યા જો. બોલો તો એકવાર. ફર વાહ વાહ વાલમભાઈ. તમારે એટલું ખાલી કરવાનું હો. હા એ સારું હાલો. એ જ્યારે આપણને મસર બસર કઢશે ને હુતા હઈશું તો કહેશું હુતા હુતા ફર એટલે ફર છે. આપણે છેતરાઈ નો છેતરાવી. હે છેતરાઈ જા તોય પાછા દાંત કાઢે બોલ. કોણ છેતરાઈ ગયું? તમે છેતરાઈ જા વાલમભાઈ, તમને છેતરીને વયા જા. કઈ રીતે વાલમભાઈ અમને છેતરી ગયા? અરે વાલમભાઈ પાસેથી લીધો એમે પંખો 5000 રૂપિયાનો. હે અને વગર લાઈટે ફરે હો. જ્યારે એને તમે એમ કહો ને કે ફર તા તો ટકડી જામી જાય. કોઈએ કીધું? વાલમભાઈએ દેખાડ્યું હોતે ને અમને. ફેરવો તો છે, ફેરવો તો. આલે પકડ તું આમ. હે હું પકડું? હા આને બોલની એટલે ફરે ઈ. બોલો. ફર યા એ બાબુદા આ નો ફર્યો તમારથી. હવે ઈ તમારથી નો ફરે. તમે જોવો રણુ દાદા નો હાકલો એક હમણે ફરવા માંડે છે કે નહીં? આમ રાખ્યો આમ હરખો. હા ફર યા એ નો ફર્યો હો. આ હાસુ વાલમભાઈ આપણને છેતરી ગયા છે. મનસુખ તારી વાત હાસી હો. પણ આ પાંખડા લઈને વાલમભાઈ હવારના રખડતા હા ગામમાં અને ઈ કહેતા હા ઈ કે જો રણુ દાદાને ને એને હું રમાડીને પૈસા લઈને વહી આવું. તમે મને 5000 ઉછીના નો આપ્યા, વાલમભાઈ 5 છેતરાઈ ગયા. અને આ ભંગારમાં છે ને અલંગમાં ભંગારમાં મળે આ પાંખડા. અરે 5000 તને દેવાના, પણ તું વાલમભાઈ ને ગમે નાખી ગોતી લાવ. વાલમભાઈ ને આજ મારવા છે. હું ક્યાં બાબુદા? હા આપવાના. એક કામ કરો, હું વાલમભાઈ ને ખંડરિયા વડલા લઈને આવું. તમે ગોદડું અને ફોટો મસ્તનો સજાવેલો લઈને તમે આવો, હું ત્યાં લઈને આવું. 5000 મને દેવાના હો. અરે દેવાના ને જો એમે ન્યા જાવી સેવી લાય મારી લાકડી. હાલો એ બાબુદા. હા હાલો 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 હાલો. હાલો એક ગોદડું લઈ જાઓ. ગોદડું લેતો હોય ઢીંગા. હા આ ભૂરી, આ ભૂરી. રાડું નાખો છો અહીંયા શું? જોઈ લે 5000 રૂપિયા લાવ્યો. હી 5000 રૂપિયા? પાખડાના. પણ ખાલી પાકડાના 5000 કોણે દીધા? એ વાલમભાઈ, શું છે? એ તું ખંડરિયા વડલા આલ તો ભાઈ. હું લેવા ત્યાં જનાવર આવ્યું. જનાવર હું રોજ જોઉં હો. ક્યાં જોવો છો? હા ઈ હું જોતો હોય. હા ના ગામમાં. હા કયું જનાવર જોવો તમે? જનાવર આવ્યું, જનાવર. આ જનાવર આવ્યું છે. જનાવર મેં કોઈ દી નથી જોયું. હા તો હાલો જો હાલો. હા આ ભૂરી 5000 રૂપિયા મુદ્દે અમે આવું. એ પણ 5000 હારે લઈ લો ને વાલમભાઈ. ન્યા શું કરવા? આપણ તો ઈ ક્યાં ભી પડે. લાવો તમારે નો લેવા લો, મારી ખિસ્સામાં નાખી દો. ના ના લવાય. આ ગામના ભાઈ લૂટી જાય છે તારી પાસે. હું હમણાં જનાવર જોઈને પાછો આવું હો. હાય, હાય. હાલો. બોલો બોલતાય નથી આવડતું, કેટલી તો મોઢે થૂક ઉડાડી. પણ કેવો મગજ હાલે આમનોય તો 5000 ઘડીક વારમાં લઈને વિયાયા. મને તો એમ હતું કે કાઈ નહીં થાય, પણ આમનાથી થાય ને એવું અમારા ગામમાં કોઈનાથી ન થાય. બાબુદા હા રેણુ દાદા. આવી ગયો ખંડેરિયો વડલો. તો મનસુખે કીધું આપણને કે ગોદડું અને ધોકા લઈ અને ખંડેરિયા બદલાવી દેજો. તે હાલો આયા હંતાઈ જાવી. હા બસ. હાલો ને વાલમભાઈ, પછી ઓલું જનાવર વહી જાહે. ક્યાં તેલા ભાડ્યું છે? હે હતું કેવું ઈ જનાવર? એટલે એ જનાવર જરાક ઊંચું ઉડે ને હા. તો ફક્ત દઈને હેઠું પડે. પાછું થોડુંક ઉડે તો પાછું ફક્ત દઈને ઊંચું હેઠું પડે. એટલે હાલે તે ઉડે તે એવું ભેગું હતું. બે વસ્તુ ભેગું અને એનું મોઢું જોયું હોય ને હા. ત્યાં તો આપણને એમ થઈ જાય કે આપણી વાહે પડી. એવું મેં કોઈ દી નથી જોયું. હાલે હાલે જોઈ લઈ. એક ફોન આવ્યો. એક મિનિટ હો. ફોન હા. એ અહીંયા જાતા નહીં હો. એક મિનિટ વાત કરી લો, ઇમરજન્સી ફોન છે હો. હા હટ આવજે. લાવલું જનાવર ઉડી જશે પછી. આ ચારના હંતાણા સેવી હજી સુધી કેમ કોઈ આવ્યું નહીં? આવશે ભાઈ આવશે હમણાં. ઘડીક વાટ તો જુઓ. ફોન આવ્યો નથી. ફોન મારે કરવાનો છે રણુ દાદાને ને બાબુ દહાને ને એને. ઓલા પોજા કે નહીં એને પૂછવું પડશે મારે. મનસુખનો ફોન આવ્યો. હા મનસુખ. હાલો રણુ દાદા, હા તમે ખંડેરિયા વડલે પહોંચી ગયા છો? હા
અને ઓલા ગોદડો ને ધોકા ને એવું લઈને આવ્યા ને અરે એ બધું લાવ્યા છીએ. આથી આમ જો વાલમભાઈ ત્યાંથી હમણાં નીકળશે હા અને જોડાનો ને ચપ્પલનો ખરખર ખરખર અવાજ આવે કે નહીં હા એટલે એને એ ગોદડું ઓઢાડ્યું ને તો ધોકે ને ધોકે દેવાત મણજો હોજા હોજા સડાઈ દે એ હારું એ તું ન મૂંઝાતો. અને આમ જો આ ધ્યાન રાખજો પાછા વાલમભાઈએ પીળું ટી શર્ટ પહેરેલું છે પીળું ટી શર્ટ હા હા એટલે પીળા ટી શર્ટ વાળો એ વાલમભાઈ દેખાય ને એટલે તમે તેને તરત ગોદડું ઓઢાડીને દેવા માંડજો. હા તે હારું હાલ. હો પીળું ટી શર્ટ દેખાય એટલે તરત ગોદડું ઓઢાડીને દેવા માંડો. એ હારું વાંધો નહીં. હા બસ આમ સમજી જા ને. હા હા તો ધ્યાન રાખજો હું હમણાં વાલમભાઈ પાસે જઈને તરત વાલમભાઈ તરત ત્યાં મોકલું છું હો. એ હારું. હા એમ અમુકો હે બાબુતા બોલો આ ગોદડું તેમ લઈ લ્યો અને સમજો વાલમભાઈ પીળું ટી શર્ટ પહેરીને આવે છે એટલે ધ્યાન રાખજો. પીળું ટી શર્ટ પહેરીને આવે એટલે ગોદડું સીધું ઓઢાડી જ દેજો અને ધોકે ને ધોકે હું દેવા વાળી કરીશ. ભલે હા તે ધ્યાન રાખો હમણાં અવાજ આવશે. આ તોલો ગયો ને અહીંયા રહ્યો જનાવર વયું જાહે. એ વાલમભાઈ એટલે હાલ લે હાથ જનાવર વયું જાય છે. હા પણ એમ નહીં જનાવર આવી ગયું છે અહીંયા ક્યાં બહુ ભયંકર જનાવર છે ખંડેરિયા વડલે પાકી ગયું છે. ખંડેરિયા બદલે હા. હા તે અહીંથી આમાં આવ્યો. હાલ એ મારે ના હો હા એટલે મને બીક લાગે જનાવર ને મેં મારી જિંદગીમાં ક્યારે જનાવર નથી જોયું. ત્યાં જનાવર નથી જોયું તો તું મને હું કામ કહેશો ત્યાં જનાવર આવ્યું એમ મેં વાત સાંભળી ક્યાં વાત સાંભળી એટલે આપણા ગામનું વોટ્સઅપ ગ્રુપ છે ને એમાં એક ભાઈએ વિડીયો મૂકેલો તો મેં જોયો બહુ ખતરનાક છે. હે શેને મૂળ જનાવર હા. હાથ હાલ હાલ એ મારે જવા દો ને. હાલ બે જઈ એ વાલમભાઈ બચ્ચા આવે ને આવું જનાવર જોવા એ આ પીળું ટી શર્ટ પહેરીને ખંડેરિયા વડલા બાજુ કોણ ઈ ગામના જનાવર આવે ને જોવા તો જાય જ તે ને પણ એને પીળું ટી શર્ટ પહેરીને જવાની હું જરૂર પાછો વળે તને પીળું પહેરે કે કાળું પહેરે કે લાલ પહેરે જનાવર જોવા જાવી ને એમાં કઈ કલર નો પસંદ કરવાનો હોય કેવા કલરનું ટી શર્ટ પહેરીને જાવું એમ આ મેં પીળું પહેર્યું છે હાલ જઈ હાલ ના ના મને રહેજો એટલે તું મને જનાવર જોયા વગર નો રાખી હા આ જનાવરનું ના બેનું પીળું ટી શર્ટ પહેરીને જવાની એને હું જરૂર હતી પહેરીને જોઈ એમ મારે વાહે જવું તો વાલમભાઈ નહીં જા તારી આ મનસુખનો ફોન ક્યારનો આવ્યો હજી સુધી વાલમભાઈ નીકળ્યા કેમ નહીં? અવાજ આવે સંપૂર્ણ આમથી હે વાલમભાઈ જ આવે છે પીળું ટી શર્ટ પહેરી આવે એટલે ગોદડું તમે ઓઢાડી દો અને પછી આપણે બે ધોકે ને ધોકે ડીબી નાખવી. હે પેલું આ ગોદડું ઓઢાડી દઉં હાલો લે હાલે એટલે હે વાલમભાઈ તો આયા આટા મારે છે તો આ કોનો ગોબો ઉપાડી લીધો આપણે? એટલે આ તમે કોના હોજા સડાઈ દીધા દીપતા થા બે બોલ બાતા હા મને ખબર છે એ દોહા એમ ઘા કરે હો પણ કોકને લાંબો લ કરી નાખ્યો ઉભા થાવ ભાઈ પૂરા ભાઈ મને કોઈ કે વગર વાકે મારીને પાડી દીધો મેં ભાયા આ બે ડોહા રણુ ડોહો ને બાબુ ડોહો બે તમને મારતા થા લુગડા ધોકાવે એમ ધોકાઈ નાખ્યા તમને મેં ભાયા હા મારો કાંઈ વાંક નહીં રસ્તા લે જતો બધા મને ગોદડું ઓઢાડીને મારીને પાડી દીધો આ બે હવે તમારી બેની ઉપર હું કેસ કરી નાખું પોલીસ કેસ હા પોલીસ કેસ કરીને એક વર્ષની જેલ ન પડાવું ને તો મારું નામ પૂરાભાઈ નહીં આમાં જેલ પડે પોલીસ સ્ટેશન જાવ છો હા સીધો પોલીસ સ્ટેશને જાવ પેલા ઘરે નથી જવું ના મારી મારા હટકે ભાઈ લઈ ગયા બેને પોલીસમાં પુરાવી દો પેલા પોલીસ સ્ટેશન ગયા ઓય મનસુખ હા આમાં કઈક સમાધાન નું કર નકર અમને બેયને પોલીસ સ્ટેશનમાં લઈ જશે ને પોલીસ વાળા વારો પાડી દેશે અમારો. જા સમજાવે ને હે એટલે એમાં હું સમજાવું મારથી થોડા માનવાના છે કાં વાલમ ભાઈ કોણ પૂરા ભાઈ હા સમાધાન કરવું હા હું કરાવી દઉં હું હા જો કરાઈ દે વાલમ ભાઈ 5000 રૂપિયા થાય ઓય બાબુદા 5000 રૂપિયા આપો ભલે થાય. એ આલ્યો 5000 રૂપિયા લ્યો હવે તમે ઘડી કરીને મારી વાહે આવો પૂરા ભાઈ પોલીસ સ્ટેશન ન જવા દઉં સમાધાન થઈ જાય તમારું એ તો પાકું હો. પાકું પણ આમ કોઈને ન મરાય ગોદરા ઓઢાડી 10,000 થાય તો 5 માં રોડવું એ હા બરોબર એ મારા 5000 તમારી પાસેથી લેવાના છે હો હા ભાઈ એ બધું પતાવશું પેલા હાથો પતાવો હાલો હાલો. ક્યાં પણ એવડા મોટા ગામમાં ભાંભડા નાખો છો ભાંભળા નીકળી દીધા ઓલા બે ભાભલાયા થઈને મને
વગર વાકે મારીને ભાંગી નાખ્યો પોલીસ કેસ કરવા જાવ છો નથી કરવો પોલીસ કેસ, સમાધાન કરી નાખો ને 1000 રૂપિયા લઈને રાજી થઈ જાઓ. 1000 રૂપિયા લઈ લઉં પણ એ બે થઈને મને 10 ધોકા માર્યા એનું હું 10 ધોકા હાટી ગયા, 10 ધોકા ગઢિયાઓ તમે બે આને નડે હશે આ સમાધાન કરવામાં. શું કરવાનું એનું 10 ધોકાનું? આ બે મને 5-5 ધોકા મારવા દે ને તો જ સમાધાન કરવું છે, નકર તો કેસ કરી આવું. નહીં જાતા નહીં. બસ હરખા ઉભા રહી જાઓ. મારો બેન 5-5 ધોકા હાલો. એ વાલમભાઈ પણ 5-5 ધોકા એમે નો ખમી એકવી એમે ગઢિયા સીવી તો 3-3 ધોકાનું રાખો. હા બરોબર આજ ક્યાં નો ભાંગી જાય? 3 ધોકા કહેશે, 100 ધોકા મારી સમાધાન કરી નાખો. ના રે ના, હું તો 10 ધોકા પૂરા જ મારવાનો. નહીં ખીમી શકો 5-5 નો જ ખમી એકવી નો ખમાય. 3 ને 3 100 થયા, 4 ઘટે ને. એક કામ કરો, 4 ધોકા મનસુખ ને મારી લો. એટલે મને હું લેવા ચાર ધોકા મારવાના ભાઈ? આ તું આનો ભાઈ બન ને સમાધાન થઈ જાય એમ. હા તે ભાઈબંધ તો તમે તે ઈવડાના ભાણિયા થાવ છો એમ ને. ભૂરા ભાઈ ને માર્યા બાબુ દાદાએ અને રણુ દાદાએ. હે હું તો ખાલી ત્યાં હાજરમાં જોવામાં તો તો ઈવડાને ત્રણ ધોકા અને મારા બેટા મને ચાર ધોકા એમ થોડો હાલે લે. ઈ વેચબી વાત છે નહીં. એક કામ કરો ને, 3 મારી લો, 9 ધોકામાં પૂરું કરો. ના રે ના, હું તો 10 ધોકા પૂરા જ મારવાનો, નકર કેસ કરીને આ બેન એક વરસ દી સુધી હલવાડી દઉં. ના ઉભા રહ્યો. કામ કરો ને, એક ધોકો વાલમભાઈ મારો. હું તો તમારું સમાધાન કરાવું છું. મને ધોકો મારો નાખતા ને ગોયો જાય છે હમણાં. સમાધાન પડ્યું રહેશે અને 2 હલવા જશો જેલમાં. હવે એમાં એક ધોકામાં હું છે વાલમભાઈ ખાઈ લ્યો ને. ઉભા રહ્યો, કંઈક કરું છું. 1000 પડ્યા? હા હા 1000 આપી દો રણુ દાદા. લ્યો જો 3 ધોકા આને મારવાના, 3 ધોકા આને, 3 આને, 9 થયા અને 10 માં ધોકાના 1000 રૂપિયા નહીં મારવાના એના. નાખો ખિસ્સામાં. હવે રાજી ને? રાજી રાજી. હાલો 3 લાઈનમાં ઉભા રહી જાઓ. આ લાવો ધોકા. હાલે ધીંગા પકડ્યા. બસ મરકા ઉભા રહી જાઓ. બસ હાલો આ માથે હાથ રાખો, આમ ધ્યાન રાખજો. બસ આ શરૂ કરો. હા 3 ને 3 ધોકા મારી લ્યો એટલે તમારું સમાધાન પછી. હા તે કાંઈ વાંધો નહીં. હા. ગણજો વાલમભાઈ તમે. હા ઘણું હાલો. એ જો એક. એ જો વાલમભાઈ આ બીજો. હા હા બીજો. એ જો વાલમભાઈ આ ત્રીજો ધોકો. એ આ ધોકો તમે એક કેમ ગણાવો છો? વાગે તો બે. હવે 2 વાગે ને આ ભૂરાભાઈ મારે એવું ને તો પડઘો પડે. એક ધોકો મારે તો તમને એમ લાગે 2 માર્યા એમ. હા હા પડઘો પડે કે નહીં? પડઘો પડે હો. પડઘા પડશે. ધોકો એક જ થયો છે ઈજી. એ ભૂરાભાઈ શરૂ કરો. જો વાલમભાઈ હા. ધોકા નંબર 4. હા ધોકા નંબર 5. ધોકા નંબર 16. પડી ગયો પણ. બીજો પડે. એ વાળમભાઈ ઓ યાર પેલો ધોકો ઓછો વાગે ને ઓલો પડઘા વાળો ધોકો છે બહુ વધારે વાગે છે. હા ઓલો મારજો પડઘા પડે તમારા ધોકામાં. હા હા ના ના વાલમભાઈ ધોકા તો વાગતા હશે ને એમ જ વાગશે. મને ઓછો માર્યો આવડાય ને. હા હાલો ચલો ધોકો છે હો. હાલો ધોકા નંબર 7. ધોકા નંબર 8.